હું ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી રહેવાસી ચેલા આથી જાણ કરું છું કે આ ચેલા ગામના રેવન્યુ સર્વે નંબર 480 જે બિનખેતી થયેલ છે એના કોમન પ્લોટમાં સરપંચશ્રીના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા 2 વર્ષથી ખેતી કરી ગેરકાયદેસર કબજો કરી અને આર્થિક ઉત્પાદન લઈ અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. એની અમે જાણ જિલ્લા વહીવટી તંત્રને કરેલી છે લેખિતમાં. પછી અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ 27/2 રોજ જાણ કરેલી છે અને એના તપાસના આદેશ આવ્યા છે. એ અનુસંધાને મને તટસ્થ ન્યાય મળે એ બાબતની મારી માંગણી છે. અને એને અનેક કૌભાંડ કરેલા છે. જે કચરાપેટી સ્વચ્છ ગુજરાત અભિયાન હેઠળથી કરવામાં આવેલ હતું, એણે કોઈને ડસ્ટબિન આપેલા નથી. એના સભ્યો દ્વારા ગૌચરમાં ઓરડીયું બનાવીને ભાડે આપવામાં આવી છે પરપ્રાંતીય મજૂરોને. એની પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે. એનું પણ કોઈ પરિણામ આવતું નથી. એટલે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં જાણ કરેલી છે. સાંસદ શ્રી પૂનમબેન માડમને પણ જાણ કરેલી છે. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ જાણ કરેલી છે. અને હું આજે તટસ્થ ન્યાયની માંગણી સાથે આજે ગુજરાત સરકારને, જિલ્લા વહીવટી તંત્રને તટસ્થ ન્યાય મળે અને આ ગેરકાયદેસર કબજો ખાલી થાય. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 હેઠળ સરપંચશ્રીને તેના પદભ્રષ્ટ કરવામાં આવે એવી મારી માંગણી છે.